નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પાઠની અંદર જે છેલ્લો ક્વેશ્ચન છે આપણે એની ચર્ચા કરીએ. એ છે મનોવૈજ્ઞાનિક કસોટી. તમે જાણો છો મનોવિજ્ઞાનની અંદર સૌથી મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક બનાવવામાં કોઈ પદ્ધતિનો ફાળો હોય તો એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. બીને અને સાયમને ફર્સ્ટ ટાઈમ જ્યારે બુદ્ધિ કસોટીની રચના કરી એના કારણે મનોવિજ્ઞાનની અંદર એના વર્તનના લક્ષણોનો અભ્યાસ કરવા માટેનો એક માર્ગ મોકળો થઈ ગયો, એમ કહી તો ખોટું નહીં. કારણ કે વર્તનના કોઈ પણ પાસું એટલે નમૂનો અભ્યાસ કરવો એકદમ સરળ બની ગયું, જો પહેલા એટલું બધું ઇઝી ન હતું. તો આપણે આજે આ કસોટીની ચર્ચા કરશું. મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ વ્યક્તિના વર્તનના લક્ષણનું કે વર્તનના વિવિધ સ્વરૂપનું માપન કરે છે. એ કોઈ એક, જેમ કે વ્યક્તિનું મનોવલણ, કે વ્યક્તિની અભિરુચિ, કે વ્યક્તિની બુદ્ધિ, વ્યક્તિની માન્યતાઓ, વ્યક્તિનું ચિંતાનું પ્રમાણ, વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય, આ શું થયા? એક લક્ષણ કે પાસું થયું. તો એનો અભ્યાસ કરવા માટે એ નમૂનારૂપ આખા વ્યક્તિનું અભ્યાસ નહીં, પણ એનો એક કોઈ લક્ષણનો અભ્યાસ એ કરે છે. એટલે કે વ્યક્તિના વર્તનના જેટલા વિવિધ સ્વરૂપો તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. મેં હમણાં વાત ન કરી કે આખા વ્યક્તિનો અભ્યાસ નહીં, પણ એનું કોઈ એક લક્ષણ પાસું કે વર્તનનું સ્વરૂપનો અભ્યાસ કરે. જેમ કે વ્યક્તિની બુદ્ધિ, એની અભિરુચિ, એની માન્યતા, એના પૂર્વગ્રહો, એના મનોવલણો, એની યાદશક્તિ એટલે કે સ્મૃતિ, રચનાત્મક વિચારો, સમસ્યા ઉકેલવાની શક્તિ, ગાણિતિક શક્તિ, ભાષાકીય શક્તિ, એની ચિંતા, એનું એડજસ્ટમેન્ટ કરવાની શક્તિ, આ બધા અલગ અલગ પાસા થયા. એના વ્યક્તિત્વ, આમાંથી કોઈ એક પસંદ કરી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. જેટલા આવા કહેવાય ને વર્તનો છે કે લક્ષણો છે કે પછી આપણે એમ કહીએ કે પાસાઓ છે, એટલી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે, એમ કહી શકીએ. હવે પરીક્ષામાં તમારે અવારનવાર પૂછાય છે કે એ કસોટીની વ્યાખ્યા આપો. તો આપણે એનાસ્ટીની વ્યાખ્યા આપણે વાત કરીએ, બહુ ફેમસ છે અને સારી છે. એ એમ કહે છે કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન છે. બહુ સરસ સાદી સિમ્પલ વ્યાખ્યા છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન છે. જેમ કે આપણે કોઈ નક્કી એક પસંદ કરી કે વ્યક્તિની બુદ્ધિ, તો પછી બુદ્ધિને લગતા કસોટીની અંદર કેટલા બધા પ્રશ્નો અંદર પૂછી અને પછી એનું માપન કરી તો એ વસ્તુલક્ષી આવે છે. કારણ કે એમાં અભ્યાસ કરનારની કોઈ બાબત અંદર અટેચ થતી નથી, એટલા માટે એ કેવું છે? વસ્તુલક્ષી માપન છે, એમ કહી શકાય. ક્રોનબેકની વ્યાખ્યા છે, આપણે એની વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. તમે કસોટીથી એકથી વધારે વ્યક્તિનો પણ તમે અભ્યાસ કરી શકો છો અને વધારે વ્યક્તિઓને એકબીજાની કમ્પેરિઝન પણ કરી શકો છો અલગ અલગ પરિબળોના સંદર્ભમાં, જેમ કે જાતિના સંદર્ભમાં, ઉંમરના સંદર્ભમાં, એજ્યુકેશનના, આવા કેટલાય પરિબળો છે. એના સંદર્ભમાં તમે એ કસોટીનો ઉપયોગ કરી અને કમ્પેરિઝન કરી અને પરિણામ, વસ્તુલક્ષી પરિણામ પ્રાપ્ત કરી શકો છો તમે. હવે આપણે એના લક્ષણોની વાત કરી, પરીક્ષામાં પૂછાય છે. એમાં પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન કરે. એટલે સ્ટાર્ટિંગમાં તમને વાત કરી કે વ્યક્તિના કેટલા બધા પાસાઓ છે, ગુણો છે, લક્ષણો છે, એમાંથી કોઈ એકનું એટલે કે એક નમૂના રૂપે એકનો પસંદ કરી અને અભ્યાસ કરીએ છીએ. તો આપણે જોઈએ કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. કોઈ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વનું માપન કરી શકતું નથી. આમાં તમને આગળ જ વાત કરી કે કસોટી દ્વારા આખા વ્યક્તિનું માપન ન થાય, એમાંથી પણ એનું કોઈ એક ગુણ, લક્ષણ કે એનું પાસું, જેમ કે મેં કીધું બુદ્ધિ, પછી એની યાદશક્તિ, એની અભિરુચિ, કોઈ પણ એના પૂર્વગ્રહો, મનોવલણો, એડજસ્ટમેન્ટ શક્તિ, કોઈ પણ એવું, આવા તો કેટલાય આપણામાં પાસાઓ છે, લક્ષણો છે, ગુણો છે, એનું આપણે માપન કરી શકીએ. એટલે કે વિવિધ
એટલે કે કોઈ એક જ મનોવૈજ્ઞાનિક કસોટીના સમગ્ર વર્તનનું આપણે માપન કરી શકતા નથી. વિવિધ પ્રકારની કસોટીઓ વ્યક્તિના ચોક્કસ પાસાનું માપન કરી શકીએ. આપણે જે માપવાનું હોય એને લગતી કસોટી લઈ, જેમ કે મનોવરણ માપવું છે તો મનોવરણની કસોટી લેવાની, બુદ્ધિ માપવી છે તો બુદ્ધિની કસોટી, પૂર્વગ્રહ માપવું એનું એડજસ્ટમેન્ટ માપવું તો એડજસ્ટમેન્ટ, એની ચિંતાનું પ્રમાણ, બરાબર, એના વ્યક્તિત્વનું માપન કરવું તો વ્યક્તિત્વનું, પછી કાર્ય સંતોષનું માપન કરવું તો એટલે કોઈ એક એવી કસોટી લઈ અને એના વિવિધ પાસાઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ અને એના આધારે આપણે ભવિષ્ય કથન કરી શકીએ છીએ, એટલે કે એના વિશે ભવિષ્યવાણી. જેમ કે કોઈ નાનું બાળક હોય, પહેલા ધોરણમાં મૂકવાનું હોય, તો એ બાળક જ્યારે આવે ત્યારે એની મનોવૈજ્ઞાનિક કસોટી આપવામાં આવે અને એની બુદ્ધિઆંકનું માપન કરવામાં આવે, એની અભિરુચિનું માપન કરવામાં આવે, એની અમુક શક્તિઓ છે. પછી આપણે એમને કહીએ કે આ બાળક છે એ ગણિતમાં સારી રીતે આગળ જશે, કે ચિત્રમાં આગળ જશે, કે સ્પોર્ટમાં આગળ જશે, એની રુચિ અભિરુચિ. તો આવી રીતે એનું ભવિષ્ય કથન આપણે કરી શકીએ છીએ. નંબર 2, પ્રમાણિકતાની વાત કરીએ કસોટીની. તો પ્રમાણિકતા એટલે કે એનું સંચાલન કરીએ છીએ ને, એ સંચાલનની અંદર એક પ્રકારનું સાતત્ય, એક લય, એક પદ્ધતિ કે એનું સાતત્ય જળવા રહે. તમે એક વ્યક્તિને આપો તો પણ એ જ રીતે બીજી વ્યક્તિને આપો તો, એટલે આ જે સાતત્ય છે એનું સંચાલન કરવાનું, એ એની પ્રમાણિકતા છે. તો સાતત્ય એટલે શું, તમને સાદી સિમ્પલ ભાષામાં કહું, જેમ કે કસોટી આપવાની રીત, કસોટીમાં આપવામાં આવતો સમય, કસોટી આપવામાં આવતી સૂચનાઓ, પછી કસોટીનું વિતરણ કરવાની પદ્ધતિ, કસોટીઓ ભેગી કરવાની પદ્ધતિ, એનું વિશ્લેષણ કરવાની, એનું અર્થઘટન કરવાની રીત, એના તારણ કાઢવાની રીત, આ બધાની અંદર સામ્યતા હોય, એટલે કે બધી જ વખતે એક સરખું હોય તો એની કસોટીની પ્રમાણિકતા કહેવામાં આવે છે. જેમ કે એક વ્યક્તિને આપ્યું તો એને પણ એ પ્રમાણે સૂચના, પછી 2-3 દિવસ પછી બીજી વ્યક્તિને કસોટી આપી ત્યારે એ જ સૂચના, એટલો જ સમય, એટલું જ અર્થઘટન કરવાની રીત, આ બધું દરેક વખતે દરેક વ્યક્તિમાં એક સરખું હોય એને એની પ્રમાણિકતા કહેવામાં આવે છે. એટલે કે પ્રમાણિકતા એટલે કસોટીનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો તારવવાની પદ્ધતિમાં એકરૂપતા. મેં હમણાં વાત કરી કે સંચાલન કરવાથી તેના તારણો તારીને ત્યાં સુધીમાં દરેક વ્યક્તિ માટે એક જ સરખી સિસ્ટમ, એક જ સરખો સમય, એક જ સરખી પદ્ધતિ હોય તો એને એની પ્રમાણિકતા કહેવામાં આવે છે. જ્યારે કસોટીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દરેક સમયે વ્યક્તિને આપવામાં આવતી સૂચનાઓ, સંચાલનની પદ્ધતિ, સમય મર્યાદા, પ્રાપ્તાંકોની ગણતરી વગેરે બાબતોમાં સમાનતા રાખવામાં આવતી હોય તો તે કસોટીની પ્રમાણિકતા કહેવામાં આવે છે. બરાબર? ઓકે, હવે આપણે માનાંકોની વાત કરીએ. માનાંકો એટલે શું? તો પરીક્ષાની અંદર એક વાક્યમાં તમને માનાંકો પૂછાય છે કે માનાંકો એટલે શું? તો કે માનાંકો એટલે સમધારણ કે સરેરાશ કાર્ય. શું? સમધારણ કે સરેરાશ કાર્ય. માનાંકો વગર આપણે કસોટીનું અર્થઘટન કે તારણો તારવી શકતા નથી. જેમ કે આપણે બધી કસોટીની રચના કરી તો આપણે માનાંકો નક્કી કરીએ કે 70 થી નીચો હોય તો એને મનોદુર્બળતા કહેવાય, પછી 50 ની આજુબાજુ હોય તો એને એવરેજ બુદ્ધિ કહેવાય, બરાબર, 130 થી વધુ હોય તો એને પ્રતિભા સંપન્ન. તો આ શું કહેવાય? એક પ્રકારનું આપણે એવરેજ સરેરાશ કાર્ય નું આપણે માપન કરેલું છે કે એટલું કાર્ય કરે તો એને આ કહેવાય, એટલું કાર્ય કરે તો એને આમ કહેવાય. આવું તારણ તારવા માટે એક સ્પેસિફિક માળખું તૈયાર કરવામાં આવે એને માનાંકો કહેવામાં આવે છે. ટૂંકમાં માનાંકો એટલે સમધારણ કે સરેરાશ કાર્ય. કસોટીના પ્રમાણીકરણ સમયે સ્થાપવામાં આવેલા માનાંકોને માનાંકો કહેવામાં આવે, એટલે માપદંડને માનાંકો કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું કે કસોટીના પ્રમાણીકરણ સમયે સ્થાપવામાં આવેલા માપદંડોને માનાંકો કહેવામાં આવે છે. એનું પ્રમાણીકરણ કરવામાં આવતું હોય ત્યારે નક્કી કરી દેવામાં કે એટલા પ્રાપ્તાંક હોય તો એને આમ કહેવાય, એટલા જેમ કે મેં તમને કીધું એમ કે 70 થી નીચું હોય તો એને મન બુદ્ધિના કહેવાય, પછી એવરેજ હોય તો એને સાધારણ બુદ્ધિવાળા કહેવાય, પછી 130 થી વધુ હોય તો એને પ્રતિભા સંપન્ન કહેવાય. આ એના માનાંકો તારવેલા છે આપણે, એટલે એના સંદર્ભમાં વ્યક્તિનું અર્થઘટન કરીએ છીએ. એટલે કે કસોટીની રચના જે જૂથ માટે કરવામાં આવી હોય તે જૂથમાંથી પ્રતિનિધિ રૂપે નમૂનો લઈ નક્કી કરવામાં આવતું તે જૂથનું સરેરાશ કાર્ય અને જૂથના માનાંકો કસોટીની સૂચના કરનારને
જે જૂથ માટે માનાંકો નક્કી કર્યા હોય તે જ જૂથ માટે માનાંકો લાગુ પાડી શકાય છે. સાદી હમણાં મેં તમને બુદ્ધિ કસોટીની વાત કરી, તો આપણે એ માનાંકો જે છે એ 16 આપણે કહીએ ને કે આપણે 16 વર્ષ સુધીના જ બાળકો માટે આપણે નક્કી કર્યા હોય, તો પછી એ 16 પછીના મોટા વ્યક્તિઓ માટે એ માનાંકો લાગુ ન પાડી શકાય, તો પરિણામ દૂષિત થાય. બરોબર. એવી જ રીતે 16 થી 20 વર્ષ કે માટેના નક્કી કર્યા હોય તો એ પછી 16 થી નીચે વ્યક્તિ માટે માનાંકો લાગુ ન પડે, એટલે કે એ જૂથ માટે ફિક્સ હોય કે આના માટે એટલા, આના માટે એટલા, એ લાગુ પાડી શકાય. બરોબર. એટલે કે દાખલા તરીકે શાળાના વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ કસોટીના માનાંકો નક્કી કર્યા હોય તો તે કોલેજના વિદ્યાર્થીઓ માટે આપણે લાગુ પાડી શકતા નથી. ઓકે. હવે આપણે વાત કરશું એની વસ્તુલક્ષીતાની વાત કરીએ, સાદી ભાષાની વાત કરું. આપણે આગળ આગળની બધી કસોટી જોઈ, પદ્ધતિઓ જોઈ, એમાં શું થાય છે કે વ્યક્તિ જ્યારે અભ્યાસ કરતો હોય ને ત્યારે એની વ્યક્તિગત બાબતો એની અંદર અટેચ થઈ જતી હોય છે. જેમ કે નિરીક્ષણ કરતા હોય તેની પર્સનલ, આપણે એમ કહીએ ને કે એની માન્યતા, મનોવલણો, પૂર્વગ્રહો, અભિરુચિ અંદર ક્યારેક અટેચમેન્ટ થઈ જતી હોય છે. તો તેના કારણે શું થાય છે કે પરિણામો દૂષિત થાય છે. પણ કસોટીની અંદર આ થતું નથી, એટલા માટે એની વસ્તુલક્ષિતા પરફેક્ટ છે, ચોક્કસ છે. કારણ કે કસોટી તમે આપી દો, પછી આપી દીધા બાદ જે પ્રયોગ પાત્ર છે એની જાતે ભરતો હોય છે, એમાં પછી પ્રયોગકર્તાની કોઈ પર્સનલી મેટર જે છે એની અંદર ઇન્વોલ્વ થતી નથી. એટલા માટે આ કસોટી કેવી છે? વસ્તુલક્ષી છે એમ કહી શકીએ. એટલે કે કસોટી લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની અંગત એની માન્યતાઓ, મનોવલણો કે પૂર્વગ્રહો રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે છે. કારણ કે એની એક આખી એક કહેવાય ને કી બનાવેલી જ હોય છે. એ કી પ્રમાણે, કી મીન્સ કે એને ગણતરી કરવા માટેનું માળખું, સાદી ભાષામાં કહું તો તૈયાર કરેલું હોય છે. એ માળખાને જ ફોલો કરવાનું હોય છે. એમાં પછી એની અંગત કોઈ વાતો અંદર એડ નથી થતી. બરોબર. કે એની પોતાની અંગત પદ્ધતિ વિકસાઈને એ પ્રમાણે કઈ ગણતરી થતી નથી. એટલા માટે આની અંદર વ્યક્તિની અંગત બાબતો કોઈ ટચ થતી નથી. એટલે કે મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીતા કહેવાય છે કસોટીનું. ટૂંકમાં આપણે એમ કહીએ કે વ્યક્તિ પોતાની અંગત માન્યતાઓ, મનોવરણો, પૂર્વગ્રહો રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન કરે તો તેને વસ્તુલક્ષીતા કહેવામાં આવે છે. કસોટીનું મૂલ્યાંકન સંશોધનની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. આમ કસોટીનું મૂલ્યાંકન અનિવાર્ય રીતે વસ્તુલક્ષી હોવું જોઈએ, જે આની અંદર આપણે જોવા મળે છે. આપણે યથાર્થતાની વાત કરીએ. હવે 5મું એનું લક્ષણ છે યથાર્થતા. ટૂંકમાં આપણે એમ કહીએ કે જે હેતુ માટે કસોટીની રચના કરવામાં આવી હોય ને, અને એ હેતુને લગતા જ પ્રશ્ન કસોટીમાં હોય અને એ હેતુનું જ માપન કરતું હોય એ પ્રશ્ન, તો એને યથાર્થ કસોટી કહેવાય. જેમ કે બુદ્ધિ કસોટીની રચના કરી હોય આપણે, ને એની અંદર બુદ્ધિને લગતા જ પ્રશ્ન હોય અને વ્યક્તિના બુદ્ધિનું જ માપન થાય તો એને યથાર્થ કસોટી કહેવાય. પરંતુ આપણે બુદ્ધિ માપન માટે કસોટીની રચના કરી હોય ને એની અંદર વ્યક્તિને અભિરુચિ કે મનોરને લગતા પ્રશ્ન આવી જતા હોય અને બુદ્ધિનું માપન ન થતું હોય તો આ કસોટીને યથાર્થ કસોટી કહેવાય નહીં. સાદી સિમ્પલ ભાષા કહું તો કે જે હેતુ માટે કે જે લક્ષણોનું માપન કરવા માટે રચના કરી છે ને કસોટી, એ હેતુ કે લક્ષણનું માપન કરે તો જ યથાર્થ કસોટી કહેવાય, નહીંતર કહેવાય નહીં. હવે જોઈ લઈએ ફટાફટ આપણે કે કસોટી દ્વારા જે કાંઈ માપનનો હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો તે કસોટી યથાર્થ કસોટી છે. મેં હમણાં તમને વાત કરી કે બુદ્ધિ માટે બનાવી હોય તો એ બુદ્ધિનું જ માપન કરતી હોય તો એ યથાર્થ કસોટી છે. દાખલા તરીકે બુદ્ધિ માપન માટે કસોટી ની રચના કરી હોય અને કસોટી બુદ્ધિનું જ માપન કરે તો તે કસોટી યથાર્થ કસોટી કહેવાય. એટલે કસોટી વ્યક્તિના કહેવાય. કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ, લક્ષણ કે શક્તિનું માપન માટે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ ગુણ, લક્ષણોનું કે શક્તિનું માપન થવું જોઈએ, અન્ય બાબતનું નહીં. દાખલા તરીકે વિદ્યાર્થીની ગાણિતિક શક્તિનું માપન માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી શાળાની પરીક્ષામાં ઓછા ગુણ આવે તો એને યથાર્થ કસોટી ન કહેવાય. કારણ કે ઓલી કસોટીમાં ઉચ્ચ ગુણ આવે તો એને શાળાકીય કસોટીમાં પરીક્ષામાં પણ એને ગણિતમાં સારા ગુણ જ આવવા જોઈએ. જો આવું ન બને તો એનો મતલબ એમ થાય છે કે જે કસોટીની રચના કરી છે એ યથાર્થ નથી. એની અંદર ગણિતને લગતા પ્રશ્નો હોવા જોઈએ, એના બદલે બીજા પ્રશ્ન છે જેના કારણે વ્યક્તિની શક્તિનું યોગ્ય રીતે માપન થયું નથી.
ટૂંકમાં ગણિતની કસોટીમાં જો આમાં વધારે આવ્યા હોય તો એને શાળાની કસોટીમાં પણ વધારે આવવા જોઈએ, ને આવે તો એને યથાર્થ કસોટી કહેવાય. અને છેલ્લે આપણે જોઈ લઈએ વિશ્વસનીયતાની વાત કરીએ, એટલે કે વિશ્વાસ. આપણે કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ મૂકીએ ને એ ક્યારે મૂકીએ કે દર વખતે એનું પરિણામ એક જ સરખું આવે. કોઈ પણ બાબત હોય તો એનું પરિણામ એક જ સરખું આવે. જેમ કે આપણે કોઈ વસ્તુ ખરીદી છે, જ્યારે આપણે ચાલુ કરી ત્યારે એવું જ પરિણામ આપે તો આપણે એ વસ્તુ ઉપર વિશ્વાસ બેસી જાય કે દર વર્ષે એનું રિઝલ્ટ આવું જ આવે છે. પણ એક વખત એ વસ્તુ તમે ચાલુ કરો ત્યારે અલગ પ્રકારનું રિઝલ્ટ આવે, બીજી વખત ચાલુ કરો તો અલગ પ્રકારનો આવે, તો તમને એ પ્રોડક્ટ ઉપર વિશ્વાસ ન રહે, આ તો ખરાબ કંપનીની પ્રોડક્ટ છે. એમ કસોટીની અંદર પણ એ જ વસ્તુ છે કે આજે મેં કોઈનું બુદ્ધિનું માપન કર્યું અને એનો બુદ્ધિઆંક 100 આવતો હોય, પછી હું અઠવાડિયા પછી કે મહિના પછી એના બુદ્ધિનું માપન કરું તો 100 ની આજુબાજુ જ આવે, કે 6 મહિના પછી પણ જો કરું તો પણ એના બુદ્ધિઆંક 100 ની આજુબાજુ, અરે વર્ષ પછી કરું તો પણ એનો બુદ્ધિઆંક 100 ની આજુબાજુ જ આવે, તો એને વિશ્વસનીય કસોટી કહેવાય. પણ આજે કર્યું હોય એનો 100 આવે ને કાલે એનો 110 આવી જાય, પછી હું બીજી કસોટીથી માપન કરું તો 90 આવી જાય, તો આને વિશ્વસનીય કસોટી કહેવાય નહીં. બરોબર? ઓકે, ધ્યાન આપજો. હવેની વ્યાખ્યા જોઈ લઈએ કે વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામમાં સાતત્ય કે સુસંગત. તમે વાત કરી સાતત્ય, આજે પણ એ પરિણામ આવે, મહિના પછી પણ એ જ પરિણામ આવે, કે પછી વર્ષ પછી પણ એ પરિણામ આવે, અથવા તો આપણે બીજા કોઈ સાધનથી, બીજા કોઈ ટૂલથી એ જ અભ્યાસ કરવામાં આવે તો એ પરિણામ ને આ પરિણામ બંને વચ્ચે બહુ ડિફરન્સ નહીં, માત્ર થોડુંક અંતર જોવા મળે કે કદાચ જોવા ન પણ મળે તો એને વિશ્વસનીય કસોટી કહેવાય. બરોબર? એટલે કે કસોટી જે તે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિણામો આપણને મળે તો તે કસોટી વિશ્વસનીય કસોટી છે એમ કહી શકાય. દાખલા તરીકે કોમલને આજે એક કસોટી આપવામાં આવે તો એનો બુદ્ધિઆંક 90 થાય છે, અને 15 દિવસ પછી ફરી આ જ કસોટી આપવામાં આવે તો એનો બુદ્ધિઆંક 110 આવે, તો આ કસોટીને વિશ્વસનીય કસોટી કહી શકાય નહીં. મેં હમણાં વાત ન કરી કે કોઈનો 100 આવતો હોય તો કદાચ થોડો આગો પાછો થાય, બીજા દિવસે કે અઠવાડિયા પછી કે મહિના પછી કે 6 મહિના પછી લેવામાં આવે તો એ 100 ની આજુબાજુ જ આવે તો એને વિશ્વસનીય કસોટી કહેવાય. ટૂંકમાં પરિણામોની જે કહેવાય ને, પરિણામોનું જે સાતત્ય છે એ જળવાઈ રહે તો એને વિશ્વસનીય કસોટી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બીજું પ્રકરણ પૂરું કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ત્રીજું પ્રકરણ છે 11મા ધોરણની અંદર મનોવિજ્ઞાનની અંદર એની ચર્ચા કરશું.